સુંદર મજાનો હાથી પણ મૂકવામાં આવ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. આવનારી તારીખ 8/1/2025 થી 16/1/2025 સુધી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તે ભગવાન સ્વામિનારાયણ મંદિરના દર્શન આપણે આગળ કરવાના છે. આ બાજુ ત્યાં સિટી પણ બનાવવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવામાં, જ્યાં સ્વામિનારાયણ ભગવાનના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. તે અને થોડા દિવસોમાં એટલે કે તારીખ 8/1/2025 થી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે, જેની તડામાર તૈયારી પણ થઈ રહી છે. તમને સંપૂર્ણ માહિતી મળશે, તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, મંદિરની પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ અક્ષર ભવન છે, જે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલું છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આ બાજુ અત્યારે મંદિરનું કામ થોડું ઘણું જે બાકી છે તે ચાલી રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો તે. તો મિત્રો, મંદિરની પાછળની ભાગમાં સેન્ટિંગ કામ ચાલી રહ્યું છે, સાથે જ આ બાજુ બ્લોકનું પણ કામ ચાલી રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મંદિરને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. સાથે જ આ બાજુ ઘણું ખરું જે કામ ચાલી રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આપણે આવી જ રીતે આવનારી તારીખ 8/1/2025 થી જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે પણ દર્શન કરવા આવવાના છે. તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, મંદિરના દર્શન કરીને આપણે ગ્રાઉન્ડમાં જવાનું છે, જ્યાં સભાખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં. તો તમે જોઈ રહ્યા છો અહીં સુંદર મજાનો હાથી પણ મૂકવામાં આવ્યો છે, અને સાથે જ બેક સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો મોટા મોટા ડ્રોમ પણ ગોઠવવામાં આવી ગયા છે. તો મિત્રો, આ બાજુ હાથી ખૂબ જ સુંદર મજાનો મૂકવામાં આવ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. સાથે જ આપણી સામે જે મોટા મોટા ડ્રોમ ગોઠવવામાં આવ્યા છે. તો મિત્રો, અહીં બાળકો માટે આનંદ મેળો પણ આવી રહ્યો છે. સાથે જ આ બાજુ તમે જોઈ રહ્યા છો તે પર્વતમાળા છે. તો મિત્રો, આપણે નજીકથી જોઈએ અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ આ બાજુ ઘનશ્યામ મહારાજની પણ છબી મૂકવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આ બાજુ બાલનગરી પણ બનાવવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે બાળકો માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, તો એ પણ જોઈએ. તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો, અહીં ખૂબ જ સુંદર મજાની મૂર્તિઓ જોવા મળે છે, જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે. તો મિત્રો, અહીં ખૂબ જ સુંદર મજાની અલગ અલગ રૂપરેખાઓ સાથે પેન્ટિંગ ગોઠવવામાં આવ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. તો બાળકોને પણ ખૂબ જ મજા પડી એવું છે. તો આપણા બાળકોને લઈને જરૂરથી પધારશો.
તો મિત્રો બાળનગરીની સામેની બાજુમાં અહીં કુટીર પણ બનાવવામાં આવી છે, સાથે પર્વત માળાઓ પણ છે. જે તમે જોયા છો તો અહીં પાણીના ફવારા પણ ગોઠવવામાં આવેલા છે. તો મિત્રો ફુવારાની ઉપર તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ સુંદર મજાની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે, ને જેનું કામ પણ ચાલી રહ્યું છે. આ બાજુ ફુવારાની લાઈનો છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અહીં ફુવારા સાથે મૂર્તિઓ ને તેની પાછળ જ પર્વત માળાઓ પણ બનાવવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો તે. તો મિત્રો તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8/1/2025 થી 2016 સુધી ચાલવાનો છે, ને જેમાં ભવ્યથી અતિ ભવ્ય તૈયારીઓ થયેલી છે, જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આ કેવડું મોટું કામ ચાલી રહ્યું છે. ત્યારે મોટા મોટા ડ્રોમ પણ ગોઠવવામાં આવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો તે. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ડ્રોમ તે સભાખંડનું છે, ને જેમાં ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યો છે, અને સાથે જ અહીં લાઇટો પણ ગોઠવવામાં આવી છે. તો મિત્રો આપણે સ્ટેજ થોડા નજીકથી જોઈશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ સભાખંડ છે, ને સ્ટેજની પાસે જ જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે જેનું કામ ચાલી રહ્યું છે મિત્રો બનીને તૈયાર થશે ત્યારે અલગ જ વ્યૂ આવશે. તો એનો આપણે અલગથી બ્લોગ બનાવીશું. તેના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો અહીં પ્રભુ પ્રસાદી માટે અલગથી 9 ડ્રોન બનાવવામાં આવ્યા છે, જે તમે જોઈ રહ્યા છો, ને જેનું કામ ચાલી રહ્યું છે, ને સંઘણી મારવાની બાકી છે. એક સાથે 9 ડ્રોમ ઊભા કરવામાં આવ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. સાથે જ અહીં અત્યારે કામ ચાલી રહ્યું છે. તો મિત્રો આ પ્રભુ પ્રસાદી માટે જે અલગ અલગ 9 ડ્રોમ બનાવવામાં આવેલા છે, જેનું અત્યારે કામ ચાલી રહ્યું છે. તો મિત્રો આપણે આગળ જે ટેન્ક સિટી પણ બનાવવામાં આવી છે, તેને પણ જોવા જવાની છે. તો વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો. ચેનલમાં સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે.
તો મિત્રો આપણે ચાલ્યા હતા ટેન સિટી તરફ. તો તમે જોઈ રહ્યા છો તો અહીં કૂવો પણ છે. તો મને તો ખૂબ જ પ્રાચીન લાગ્યો. તમને તારીખ અને વાર પણ બતાવીશ તો તમે અંદાજ લગાવી લેજો કે કેટલા વર્ષ થયા છે. તો આપણે આગળ ટેન્ક સિટી તરફ જવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ફાઇનલ આપણે હવે આવી ગયા છીએ ટેન્ક સિટી તરફ. તો તમે જોઈ રહ્યા છો તો અહીં ખૂબ જ સુંદર મજાની ટેન્ક સિટી પણ બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ રહેવાની વ્યવસ્થા છે, સાથે ટોયલેટની પણ વ્યવસ્થા આપવામાં આવી છે. તો અત્યારે આ ટોયલેટનું કામ પણ ચાલી રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો તે. તો મિત્રો આમાંથી જોઈએ તો તમને ટેન્કની અંદર કેવી વ્યવસ્થા છે તે પણ તમને બતાવું. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ટેન્ક સિટી અને સિંગલ રૂમ છે, જેમાં પ્રભુ ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં ટેન્કો પણ મૂકવામાં આવ્યા છે. તો મિત્રો આવનાર તારીખ 8/1/2025 થી તારીખ 16/1/2025 સુધી ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે મહુવામાં. તો મિત્રો આજના બ્લોગમાં આપણે ભગવાન સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા, સાથે આવનાર તારીખ 8/1/2025 ના દિવસે જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં આપણે ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરીશું. તો એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.